મનુષ્ય જીવનના સમયને કિંમતી અને ક્ષણિક સમજીને ઉત્તમમાં ઉત્તમ કામમાં પસાર કરવો જોઈએ, એક ક્ષણ પણ નકામી વિતાવવી નહીં જોઈએ. જો કોઈ કારણ વસાહત કોઈ ક્ષણ પ્રભુ ચિક્કાર વિના વીતી જાય તો તે માટે પુત્ર શોકથી પણ વધુ પશ્ચાતાપ કરવો જોઈએ, જેથી ફરીથી તેવી ભૂલ ના થાય. જેનો સમય નકામો ખર્ચાઈ જાય છે તેણે સમયની કિંમત સમજી નથી. મનુષ્ય નકામો સમય નહીં ગુમાવવો પણ હર હંમેશ ઉત્તમથી ઉત્તમ કામ કરતા રહેવું જોઈએ. મનથી ભગવાનનું ચિક્કાર, વાણીથી ભગવાનના નામનો જપ, સૌને નારાયણ માનીને શરીરથી જગતજનની નિસ્વાર્થ સેવા એ જ ઉત્તમથી ઉત્તમ કર્મ છે. બોલવાના સમયે સત્ય, પ્રિય, મિત્ર અને હિતકારી શાસ્ત્રને અનુકૂળ વાણી બોલવી જોઈએ. પોતાના દોષોને સાંભળીને ચિત્તમાં પ્રસન્નતા થવી જોઈએ. જો કોઈ આપણા દોષ દર્શાવે તો તેને માટે બને ત્યાં સુધી બહાના નહીં બતાવવા જોઈએ, કારણ કે તેમ કરવાથી દોષના મૂળ વધારે જામતા જશે અને દોષ દર્શાવનારાના ચિત્તમાં ભવિષ્યને માટે રૂકાવટ થાય છે, જેથી આપણે નિર્દોષ નથી થઈ શકતા. જો આપણે નિર્દોષ છીએ તો દોષ સાંભળીને આપણે મૌન થઈ જવું જોઈએ, જેથી આપણને કોઈ નુકસાન નથી, અને જો દોષિત હોઈએ તો આપણે આપણો સુધારો કરવો જોઈએ. દોષ બતાવવાવાળાનો ગુરુતુલ્ય આદર કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં ઉત્સાહપૂર્વક દોષ બતાવી શકે. આપણા નજીકના સંબંધીઓના દોષ સહસા નહીં કહેવા જોઈએ, કહેવાથી તેને દુઃખ થઈ શકે છે, જેથી તેના સુધરવાનો સંભવ રહેતો નથી. જો ક્યાંક કોઈ પાસેથી કામ લેવાનું હોય તો તેને આપણી પાસે નહીં બોલાવતા આપણે તેની પાસે જવું જોઈએ. સાદાઈથી રહેવું જોઈએ, સ્વાવલંબી બનવું જોઈએ, જીવનને બહુ ખર્ચાળ નહીં બનાવવું જોઈએ. ઋષિમુનિઓનું જીવન ખર્ચાળ ન હતું. વધુ ખર્ચાળ જીવન મનુષ્યને પૈસા અને બીજા પુરુષોને ગુલામ બનાવી દે છે, જેના કારણે અનેક પાપ કરવા પડે છે અને જ્યાં ત્યાં ભટકવું પડે છે. શરીર નિર્વાહને માટે પણ અનાસક્ત ભાવથી જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ભોજન કરતી વેળા સ્વાદ બાજુ ધ્યાન નહીં દેવું જોઈએ, કારણ કે તે પતનનું કારણ બને છે. સ્વાસ્થ્યની બાજુ પણ ધ્યાન દેવું તે પણ વૈરાગ્યમાં ઉણપ છે. કલ્યાણવાંચ્છુઓએ તો વૈરાગ્યયુક્ત ચિત્તથી માત્ર શરીર નિર્વાહ માટે જ ભોજન કરવું જોઈએ. વ્યવહારના સમયમાં ભજન ધ્યાનમાં મુખ્ય વૃત્તિ અને સંસારી કામોમાં ગૌણ વૃત્તિ રાખવી જોઈએ. સૂવાના સમયે પણ ભગવાનના નામ, રૂપનું સ્મરણ ખાસ કરીને કરવું જોઈએ, જેથી સૂવાનો સમય નકામો ના જાય. સૂવાના સમયને પણ સાધન બનાવવા માટે સાંસારિક સંકલ્પોના પ્રવાહને ભૂલી જઈને ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ અને ચરિત્રનું ચિક્કાર કરતા કરતા સૂવું જોઈએ. આપણા પર ભગવાનની અહેતુકી દયા અને પ્રેમ સમજીને હર હંમેશ પ્રસન્ન રહેવું જોઈએ. સૌ પ્રાણીઓ પર હેતુરહિત દયા તથા પ્રેમ કરવો જોઈએ. એકાંતમાં મનને સદા એવું સમજાવવું જોઈએ કે પરમાત્મા સિવાય કોઈનું ચિક્કાર નહીં કરવો, કારણ કે વ્યર્થ ચિંતનથી બહુ નુકસાન થાય છે. ભગવાનના જેવા આપણા કોઈ હિતેચ્છુ નથી, તેથી આપણી માલિકીને તમામ ચીજ વસ્તુઓ તથા આપણે આપણી જાતને રાજા બલિની જેમ ભગવાનને સમર્પિત કરી દેવી જોઈએ. ભગવત પ્રાપ્તિ માટે મનુષ્ય લાયક બનવું જોઈએ. લાયકાત કેળવવાથી ભગવાન જાતે જ તરત દર્શન આપે છે. શ્રોતાઓની ઈચ્છા વિના વક્તાએ સત્સંગના રહસ્યની વાત સંભળાવવી જોઈએ નહીં. જો પ્રવચનકારો વધુ હોય ત્યાં બનતા સુધી પ્રવચન ન કરવું. પૂજા પ્રતિષ્ઠા, ઊંચા આસન તથા ઊંચા પદથી હંમેશા દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી ગુરુ બનવાની ઈચ્છા ક્યારેય કરવી નહીં. કોઈ સંબંધીના મૃત્યુ સમાચાર મળે તો જરૂરિયાત હોય તો ત્યાં જવું જોઈએ, પણ આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો બનતા સુધી દૂરના કુટુંબીઓને આવવા માટે વિવેકપૂર્વક નિવારણ કરી દેવું જોઈએ. દહેજ તથા દાન દેવું જોઈએ, પણ બને ત્યાં સુધી લેવામાંથી બચવું જોઈએ. બની શકે ત્યાં સુધી સાક્ષી ન બનવું જોઈએ. બને તો પક્ષપાત નહીં કરવો જોઈએ. બને ત્યાં સુધી સગાઈ, વેવિશાળ વગેરે સંબંધ કરાવવાના કામથી દૂર રહેવું જોઈએ. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સૂતા સૂતા સૂર્યોદય થઈ જાય તો દિવસભર ઉપવાસ તથા જપ કરવા જોઈએ. એકાંતના સાધનને મૂલ્યવાન બનાવવા માટે સંધ્યા, ગાયત્રી જપ, ધ્યાન, પૂજા પાઠ, સ્તુતિ, પ્રાર્થના, નમસ્કાર વગેરે અર્થ અને ભાવને સમજીને નિષ્કામ ભાવથી શ્રદ્ધા ભક્તિપૂર્વક નિત્ય કરવા જોઈએ. ભગવત પ્રાપ્તિ પવિત્ર અને એકાંત સ્થાનનું સેવન અને સ્વાધ્યાય, પરમાત્માનું ધ્યાન અને તેના નામનો જપ, નિષ્કામ ભાવ, જ્ઞાન, વૈરાગ્ય અને ઉપરથી આના સમાન કોઈ પણ સાધન નથી. દ્વિજાતિ માત્રને માટે ઉચિત છે કે નિત્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલા જ સંધ્યા ઉપાસના અને ગાયત્રી જપ કરે. ભગવાનનું નામરૂપને યાદ રાખીને જ સામાજિક, વ્યવહારિક,
આર્થિક વગેરે કામો ન્યાયપૂર્વક નિસ્વાર્થ ભાવથી કરવા, કારણ કે આપણી બધી ચેષ્ટા નિસ્વાર્થ ભાવથી બીજાના હિતમાં કરવાથી જ કલ્યાણ થાય છે. સ્નાન અને નિત્ય કર્મ કર્યા વિના દાંતણ અને પાણી સિવાય મુખમાં કાંઈ ન મૂકવું જોઈએ. શ્રી ભગવાનને ભોગ ધરાવીને અને યથા અધિકાર બલિ વૈશ્વદેવ કરીને જ ભોજન કરવું. ફરતા ફરતા અથવા ઊભા રહીને તુલસી પત્ર સિવાય ક્યારેય કોઈપણ ચીજ ન ખાવી. ભોજનની શરૂઆતમાં અને અંતમાં આચમન કરવું. એકાંતમાં બે વ્યક્તિ વાત કરતા હોય તો તેમની સંમતિ વિના તેમની નજીક ના જવું. જીવ હિંસાથી બચીને ચાલવું. ઘી, દૂધ, મધ, તેલ, પાણી વગેરે પ્રવાહી પદાર્થો ગાળીને ઉપયોગમાં લેવા. આ સોનેરી સૂત્રો ગમ્યા હોય તો લાઇક કરશો. દરરોજ નવા સોનેરી સૂત્રો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.